ઓમ અનંતાય પ્રસૂન જોશીએ કેટલું સરસ લખ્યું છે, સિલસિલાએ બાદ મેરે यूं ही चलना चाहिए, मैं रहूं या ना रहूं, ભારત ये रहना चाहिए। આપણે બહુ સરળતાથી કહીએ છીએ કે ભારત એટલે વિવિધતાથી ભરેલો દેશ, પણ ભારતને સમજવા ભારતનું ગામડું સમજવું પડે। એ સિલસિલાની જેમ, પરંપરાની જેમ ચાલતી વાતો એ વાયકાઓની જેમ ગામડાઓમાં સચવાઈ છે। ગામડા સમજવા માટે સમજવી પડે ત્યાંની જાતિઓ, જાતિની પરંપરાઓ અને ખાસ તો એમના લગ્નો। અને એટલે જ જમાવટની નજરે તમને લઈ જવા છે આજે એ પરંપરા દર્શાવતી યાત્રામાં, ભારતને સમજતી અને સમજાવતી પરંપરાની એ યાત્રામાં, સભ્યતાની એ યાત્રામાં। અને એટલે ચાલો આજે જઈએ કચ્છ અને જોઈએ ના કોઈ દિવસ, ના કોઈ તારીખ, ના કોઈ મુહૂર્ત, ફક્ત એક જ પરંપરાથી ચાલ્યો આવેલો દિવસ, અને એ દિવસે પરણી જાય છે પરણવા લાયક હોય બધા જ કચ્છમાં વસતા આહીરોનો ગૌરવાન્વિત ઇતિહાસ ધરાવતી આ પરંપરાનો ઉત્સવ એટલે અંધારી તેરસનો એક અદ્ભુત મજાનું સમૂહ લગ્નનું આયોજન। ચાલો જઈએ કચ્છ। અમે પહોંચ્યા છીએ કચ્છના ધાનેટી ગામમાં। એક નાનકડા ગામમાં એક સાથે એક જ દિવસે 32 ઘરે પ્રસંગ હોય ત્યારે ગામ કેવું રૂપાળું લાગે। સવારે 7 વાગે નીકળી ગયેલી જાનના આનંદ સાથે ધાનેટી પણ અંધારી તેરસે એકદમ ઉજળું અને રૂપાળું લાગતું હતું। વરરાજા મૂછોને તાવ દેતા ચાલી રહ્યા છે। ભાઈની લાડકી બેન સતત પાછળ લૂણ વગાડી રહી છે। ગરડા જોઈ રહ્યા છે યુવાનોની મોજ મસ્તી। સ્ત્રીઓ ભેગી થઈને એકદમ રંગીન વસ્ત્રોમાં સજ્જ સરસ લગ્ન ગીતો ગાઈ રહી છે। હોય હોય ઘોડીની હોય હોય હાથી હોય રે હાંડળી પાલણ રે તારી જાન સતત બધું બદલાયું છે, પણ અકબંધ રહી છે તો સદીઓથી ચાલતી આવેલી વાયકા અને એમાં હજારો માણસની શ્રદ્ધા કે આ ઈશ્વરે આપેલું છે અને એટલે અકબંધ છે। અહીં આખા વર્ષમાં એક જ દિવસે લગ્નનું આયોજન થાય છે, અને જે બાકી રહી જાય એના લગ્ન બીજા વર્ષે બીજી વૈશાખ મહિનાની અંધારી તેરસે। દરેક વ્યક્તિના મોઢે આ વાયકાની વાર્તાઓ બહુ અલગ અલગ છે, વચ્ચે ઓછે અંશે અલગ અલગ હોય, પણ દરેક વ્યક્તિના હૃદયમાં એના માટેની શ્રદ્ધા એક સરખી છે। જીવનના લગભગ 6 દાયકા જોઈ ચૂકેલા ગંગાબેને અમને બહુ પ્રેમથી આ વાત સમજાવી, અને છેલ્લે અમારા સાથી મયુરે જ્યારે એમને કહ્યું કે તમને ખબર છે હું ક્યાંનો છું, હું દ્વારિકાથી છું, તેમણે કહ્યું કે લે તો આપણે ભાઈ બહેન કહેવાઈએ। લગ્ન મારા 13 વર્ષે લગ્ન થયા હતા આ જ ગામમાં। મોસાર અહીંયા, મોટો મોસાર અહીંયા, બધો અહીંયા ગામમાં જ, સાસરા ગામમાં, બધો ગામમાં, બધો બધી ગામમાં દેવો। હવે બેચારી બાર તૂટો ફૂટો થયો, નકા વર્ષોથી અમારી ગોકુળની છોકરી, ગોકુળની ગાય બીજે ગામ જાય તો એના ભાગ ફૂટા। અમારા ગામમાં ને ગામમાં ગોકુળની ગાય, ગોકુળની છોકરી અને બીજે ગામ જાય તો એના ભાગ ફૂટા। તો ગોકુળમાં જ રહી છે, અને આ કોક ડોસી કરી ગઈ છે। એ કે તમે લગ્ન કેદી કરશો, કે અમે લગ્ન નથી કરતા, હગ પણ નથી કરતા, ભાઈ બહેન અમે શું કરીએ, અમે ઓકળતા પાલવતા નથી, એટલે ફ્રી નથી થતા। તો કે કેદી થશે, તો કે અમે વૈશાખી થાય, ભગવાન પોતે ડોસી થાય, અમે વૈશાખી જ ફ્રી થાય। તો કેદી તો અમે અંધારિયામાં અંધારી તેરસના જ પણ આઠમના અમે ફ્રી થાય, ગરુના ફ્રી જ થાય। તો કે મુહૂર્ત અમે જોતા નથી, જે કરે ડોસી એ કરે જોશી।
એ બધા કરી ગયા ને એમાં અમે આ ભગવાનમાંથી વિશ્વાસ રાખીને લગ્ન કરતા નથી. અમે જોરાવતા નથી, અમે હાથક બેઠા, કોઈ પણ નહીં. ભગવાનમાંથી વિશ્વાસ કે અમારે તું કરી હાચો. સૂરજને સાખે, બ્રાહ્મણને વચને, ઢૂળની ઢગલી, વિશ્વાસ માથે જ આ લગ્ન થયા છે. અને હજી જ એની તારીખે હાલે રહ્યા. પહેલે અમારે ગુમટો વાળીને કરતા, હવે ખોલે મોઢે જેવો યુગ પ્રમાણે આપણે હાલવો પડે. મને વર્ષ થયા 60. હા, હજી એ બહેનું કરું, વાડી કરું અને આવા ભગવાનના કાર્ય કરું. આ મારા કાકા હરા છે એ મરી ગયા ને 70 વર્ષ થયા. કેટલા? 70 વર્ષ. મારા હહરાના ભાઈ છે, સુરાપુરા છે. એ સુરાપુરા છે તો આ ભાઈ અમારો પટમી ભાઈ કે મારે અહીંયા લગ્ન કરવો છે. એને દીકરીઓ હતી ને એને ગુજરાતમાં કુવા ખોદવા ગયા હતા, તે જતા રહ્યા બચારા. અમને ભગવાને બધા વાસ બધા આને નમે રહ્યા. એ યુગમાં આ માણસે ફોટા પડાવ્યા. આ 2 વર્ષ પોતાનો ઘરવાળો આવ્યો તો પછી બચારા પોતે જતા રહ્યા. હવે બધા નમે હે કે દાદા આપણા સુરાપુરા, દાદા આપણા સુરાપુરા. તે આ છોકરો કે મારે અહીંયા લગ્ન કરવું હોય. મેં કીધું કર ભાઈ, એવા ભાગ ક્યાંથી? દીકરીના ફેરા જો આ ભૂમિમાં ફરેલા ભાગ કેટલા સારા. એ મારા વડીલેના ભાગ સારા. આ અમારો આ આયરે ને જે ભગવાન માથે જે કૃષ્ણ કીધો ને કે પણ મારી વર્તને હાલ્યું તો બધો તમારો સારો. એટલે એને શું કે અમે ભગવાન માથે વિશ્વાસ, એ ભગવાન કરે એ સારો. બીજું અમે કાંઈ જોરાવી લગ્ન નહીં, અમે કાંઈ ન કરી. ભગવાન નથી જવાય. અમારો ઢીલો હોય ને, ઢીલો એ ફેરા ફેરવી દે. ઢીલા ફળિયાનું માણસ હોય ને, હાક કહેવાય ને, એ ભગવાન અમે ભગવાને મેં વચન દીધું હતું. એ કે ઢીલા ફેરા ફરવે ને તો હાલે. 4 ફેરા મહારાજ આવતા ને, મહારાજ ના આવે તો અમારા આયર ફેરવી દે ઢીલા ફળિયાનું. એ અમે ફેરવી દઈએ, એને વાહી જાય. વહાવે ભગવાન, પણ આપણી માથે બધો ભાર ફગવ્યો છે. હાલે આપણું કાંઈ નથી. ભગવાને આપે આવી બુદ્ધિ દીની વે, સારી બુદ્ધિ બોલવો, સારો બોલવો, નીતિ રાખો. ભગવાન ભણીને એક તો તમે બધા આયર એક રહેશો તો તમે કોઈ પહોંચશે નહીં. એક રહ્યું આયર. ભગવાન પોતે આતા જદી ભગવાન કણી ભાગા ભણના ભગવાન ભણે તમે જાઓ માં, ભગવાન ભણે મોકળે થયા મારા ક્યાં જશો તમે જજીમાં? તો ના, હવે મને ભગવાન જાવે તો તમે શું આ કરશો? તો અમે જીતી કરશું. તમે અહીં જીતી કરતા તમારો ગાડો હાલે રહ્યું. એ કે તમે શું જાય નહીં કરશો, મને મૂકીને જાડો. એ કે જે જીતી કરશું તો ભગવાને વરદાન દીધું. એ કે જાય આયર એક રહેજો, આડીના ઘડેલા એક હશો તો તમે કોઈ પણ નહીં પહોંચે. એવી રીતે અમારો આ ગુજરાન હાલે રહ્યો. અમારો અમેથી કાંઈ ના હાલે, એ મારો હાથ હાલે. આ એટલે અમે બોલ્યો છે વાઘેશ્રી માં. દ્વારકા છો એટલે આ તું 2 શબ્દ બોલતો, મારા 2 ભાઈ બહેન થઈ જાય. તારું નામ શું છે? મયુર. તો હું ગંગાબેન છું, તું મારો ભાઈ, હું તારી બેન. મારે તું બોલતો ગામમાં ખબર પડે કે ભાઈ બહેન છે. આ લગ્નોમાં નીકળેલા વરઘોડા જ્યારે ફેરા ફરવા પહોંચ્યા ત્યારે અમે જોયું કુરિયાત સદા મંગલમના સ્વરની વચ્ચે પાછળ શિવ પાર્વતીના બેકગ્રાઉન્ડ સાથે એક જોડું મહાદેવે જેટલી તીવ્રતાથી શક્તિને પ્રેમ કર્યો એટલો પ્રેમ નિભાવી શકવાની આકાંક્ષાઓ સાથે ફેરા ફરતું હતું. મારું નામ રાધાબેન છે, ઢાણેટીના રહેવાસી છે. અમારા લગ્ન પરંપરાથી હાલ્યા આવે છે. એક વર્ષમાં એક જ વાર થાય તેરસના. આ કૃષ્ણના કુળતુની છે. અમે આહીરોના એક જ દિવસ થાય, આખા ગામના ભેગા મળીને લગ્ન કરી. સમાજવાડીમાં ખાવા પીવાનું બધાનું ગામ આખો બધો ભેગો જોઈએ. આ અમે સોનું પહેર્યો છે 25 લાખનું. આ અમારા દીકરાના જ લગ્ન છે. આ બહુ મજા આવે અમને બધાને. એક સાથે ખાવાનું, રમવાનું, બધા ભેગા. પહેરવસ એક જ પહેરવાનું હોય અમારે. આજે 35 લગ્ન છે ધાણેટીમાં, પણ એક સાથે જ છે બધા. મારું નામ માતા રોહન છે, એમનું નામ અંકિતા છે. અમારે વર્ષોથી એક ને એક પ્રથા ચાલી આવી છે, તેરસના લગ્ન, વૈશાખ તેરસના. અમારા પૂર્વજોએ કૃષ્ણ ગોળથી નક્કી કરેલી. અમારે આ અરેન્જ મેરેજ હોય, આ બધા ફૂલ્લી અરેન્જ હોય.
આખી સમાજ આ જ ગામમાં હોય. ના, પહેલી વાર ક્યાંય મળ્યા નથી. આહિર સમાજના આગેવાનો માટે આ રિવાજ માત્ર સાંસ્કૃતિક પરંપરા નથી. આજે સમૂહ લગ્નોને સમાજો આધુનિક માને છે, ત્યારે એમને એમની પ્રાચીનતામાં જ કેટલો તર્ક અને કેટલી સમજણ હતી એ સમજાય છે, અને એટલે જ એમના માટે બની જાય છે એ એમની જ્ઞાતિનું ગૌરવ. આજે અંધારી તેરસ, વૈશાખ મહિનાની અંધારી તેરસ એટલે કે આહિરો માટે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું વરદાન અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માના આશીર્વાદ સાથેની આ અંધારી તેરસ આજથી 5,500 વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણને લઈ અને આહિરો યાદવો સહદેવ જોશીજી પાસે લગ્નનું મુહૂર્ત કઢાવવા ગયેલા, અને એ વખતે વિદ્વાન પંડિત સહદેવ જોશીજીએ અંધારી તેરસ, વૈશાખ મહિનાની અંધારી તેરસનું આ મુહૂર્ત કાઢી દીધું. સાહેબ, આ દુનિયામાં એક એવો આહિર સમાજ છે કે 5,500 વર્ષ પછી પણ ભગવાને ચીંધેલા માર્ગને હજી પણ પોતાના નિત્ય કર્મમાં 21મી સદીમાં પણ એનું અક્ષરશ અમલ કરે છે. આજે અનેક આધુનિક જમાનામાં સમાજો સમૂહ લગ્નનું વિચારે છે, અને વિચારે એટલે એમ લાગે કે કંઈક મોટી ક્રાંતિ થઈ રહી છે. પરંતુ સાહેબ, અમારા આહિરોનો તો આ એક ઉજળો ઇતિહાસ છે. 5,500 વર્ષ પહેલાં ભગવાન શ્રી પરમ કૃપાળુ પરમાત્માએ આપેલું વરદાન, એમણે કાઢેલું મુહૂર્ત, એમના આશીર્વાદથી આજે 5,500 વર્ષ પછી પણ એક જ દિવસે લગ્ન થાય. અમારા કચ્છ આહિર પરાથડિયા સમાજ 144 ગામ કચ્છ જિલ્લામાં આવેલા છે, જેમાં એક જ દિવસે અંધારી તેરસના લગ્ન થાય છે. અને આ વણજોયા મુહૂર્ત એટલે કે દેવાત પંડિતે આપેલો મુહૂર્ત છે. ભગવાન કૃષ્ણની વખતથી આવેલું આ 5,000 વર્ષથી આ અમારી પરંપરા જાળવેલી છે. અને બધી જગ્યાએ સમૂહ ભોજન થાય છે. અત્યારે છેલ્લા 15-20 વર્ષથી બધા ગામડામાં સમૂહ ભોજન અને એક જ દિવસે બધા મેરેજ થાય છે. પ્રાથરિયા સમાજમાં આજે એક ઉત્સાહનો માહોલ છે. સમગ્ર જિલ્લામાં આજે 1100થી વધારે લગ્ન યોજાઈ રહ્યા છે. ને એમાં અમારી જે સમાજની ભાષાની પરંપરા છે કે પેણુગાઈ પેણુગા અને રવગાઈ રવગા, એટલે કે આજે જેમના લગ્ન થઈ ગયા એ થઈ ગયા, બાકીના આવતા વૈશાખ મહિનાની અંધારી તેરસના થતા હોય છે. સાંસ્કૃતિક પરંપરા જે જૂની અમારી વડીલોની છે એ આજની તારીખમાં અમે જાળવી રાખી છે. અમારો વરરાજા આજે શેરવાની કે સૂટમાં ન હોય, પણ એક અમારી જે સમાજની ટ્રેડિશનલ ડ્રેસ છે એ પહેરી અને ચોરીમાં મંગળ ફેરા ફરતા હોય, આવી અમારી આહિર સમાજની પરંપરા છે. આજે જે અન્ય સમાજોમાં જોતા હશું આપે કે ડીજે હોય કે પછી હલ્દી કે મહેંદી રસમ કે આવા અનેક ખર્ચ થતા હોય જે પાર્લરના, કે આ સમાજે સંપૂર્ણ આખા જિલ્લામાં પ્રતિબંધ છે. સામાન્ય જે જૂની ગામડાઓની બળદગાડામાં જાન જતી, આજે અમારા ઢાણેટી જેવા સમૃદ્ધ ગામમાં બળદગાડાની અંદર જાન આવતી હોય. સામાન્ય પરિવારો કે મોટા ઉદ્યોગપતિઓ, એનો દીકરો પણ એ જ બળદગાડામાં પરણવા જતો હોય. એક આ સમાજની પરંપરા છે, અને આર્થિક રીતે સમાજને આના લીધે મોટો ફાયદો થતો હોય. ખોટા ખર્ચા તરફ જે જઈ રહ્યો છે સમાજ, ત્યારે અમારા સમાજે વર્ષોથી જે પરંપરા છે સમૂહ ભોજનની, એ સમૂહ ભોજનનો ખર્ચ એવી રીતે કે જેના ઘરે લગ્નને 50,000 રૂપિયા આપી દે સમાજને, એટલે એ 50,000 આપ્યા પછી છૂટો, પછી સમાજે 6% સુધી જમાડવાની જવાબદારી સમાજની હોય. એટલે આ પણ છેલ્લા 15 વર્ષથી બધા સમાજમાં, ભલે ગમે એટલો સમૃદ્ધ વ્યક્તિ હોય, પણ એ સમાજમાં સાથે જમે અને બધા એક ભાણે જમે, આવી અમારી પરંપરા છે.